નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. સમજી લઈએ કે માર્કેટ આજે આપણે ગઈકાલે જે વિચાર્યું હતું એ મુજબ ચાલ્યું છે કે કેમ. આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે જો માર્કેટ આ મિડલ લાઇન જે હતી બરાબર 24,073ની, આની ઉપર આપણે અપસાઇડનું વિચારશું અને આની નીચે આપણે ડાઉન સાઈડનું વિચારશું. પણ ફર્સ્ટ કેન્ડલ જ એટલી મોટી બની ગઈ કે આ મોમેન્ટમ પીક કરી શકાય તેવી કોઈ કન્ડિશન હતી નહીં. લોજિક મુજબ હતી પણ કન્ફર્મેશન વગર હતી, બરાબર. અને રિસ્ક રિવોર્ડ આપણું મેનેજ થાય એવું હતું નહીં. પણ ફર્સ્ટ હાઈ, સેકન્ડ હાઈ અને આ થર્ડ હાઈ, ઘણા વખત ઘણા વિડીયોની અંદર આ પેટર્ન મેં તમને સમજાવી છે કે જ્યારે તમને આવું જોવા મળે આ રીતે કે એક હાઈ, બે હાઈ અને ત્રીજા હાઈ પછી ડાઉન, બરાબર, તો આ વીજ પેટર્ન આજે આપણે જોવા મળી. અને મોસ્ટ ઓફ જે મિત્રો મારો વિડીયો જોતા હશે રેગ્યુલર, કોર્સવાળા મિત્રોનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે રેગ્યુલર ફ્રી એનાલિસિસ વિડીયો જોતા હશે એ પણ આ કેન્ડલના ક્લોઝિંગ પછી ડાઉન સાઈડ માટે બેઠા હોય, મને એટલી ખબર પડે, બરાબર. કેમ કે આની પાછળ ઘણા લોજિક છે. અને એક્ઝેક્ટ એ કેન્ડલ ક્લોઝિંગ ક્યાં કરી? 24,013, ત્યાંથી બાઉન્સ બેક. હવે ધ્યાનથી સમજજો જે સમજાવું છું એ. આ લેવલ જે છે 24,238, એક વખત, બે વખત, ત્રણ વખત અને આ ચોથી વખત. આજે પણ આ જ એરિયામાંથી સ્ટ્રોંગ ફોલ આવ્યો છે. આ કેન્ડલ નબળી નથી, યાદ રાખજો. આને સ્ટ્રોંગ ફોલ કહેવાય. આ માત્ર હોલ્ડ કર્યું છે. મોસ્ટ પોસિબિલિટી છે કે અહીંથી ડાઉન આવી શકે. ડાઉન સાઈડ માટે આ લેવલ 24,000નું એક વખત, બે વખત, ત્રણ વખત ને ચાર વખત. જે બાજુ પણ બ્રેક કરશે ને એ બાજુ 200 પોઈન્ટની મૂવમેન્ટ મળવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. પછી કાલે મળે, એના નેક્સ્ટ ડે મળે, જ્યારે મળે ત્યારે. કી લેવલ 24,238 અપસાઇડ માટે, 24,000નું રાઉન્ડ લેવલ ડાઉન સાઈડ માટે, બરાબર. આટલું ક્લિયર સમજો. તો મોર્નિંગમાં અહીંથી આ ગયું તો ક્યાંથી રિટર્ન થયું? તો કે આ હાઈએથી. ત્યાંથી નીચે આવ્યું તો ક્યાંથી રિટર્ન થયું? તો કે આ લોએથી. આપણા માટે છેલ્લા એક વીકનું માર્કેટ, બરાબર, લગભગ એક વીક નહીં પણ 3 દિવસ આ જ રેન્જમાં છે. તો એનો હાઈ અને લો આપણા માટે મહત્વનો હોવો જોઈએ. આ થોડું અઘરું છે સમજવું તમારા માટે, પણ થોડું ડીપલી વિચારશો તો સમજાશે હું શું કહેવા માંગુ છું. કે આ એરિયામાં આટલી વાર હોલ્ડ મારે છે, આગળનો એક પણ હાઈ બીટ નથી કરતો, કોલનું પ્રીમિયમ ટોપ ઉપર છે, તો એટેમ્પ ક્યાં પ્રીમિયમમાં મારી શકાય? આ એક કોમન સેન્સ છે અને આ એક લોજિક છે, બરાબર. બીજી વસ્તુ, એક્ઝેક્ટ સપોર્ટ આવીને એને બાઉન્સ બેક કર્યું. પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ એટલે વધારે ડીપલી સમજાશે, બરાબર. વિડીયો આજે લાંબો થશે પણ ઇટ્સ ઓકે, બરાબર. મોર્નિંગમાં અહીંથી ઓપન થયું, સીધું ઉપર જતું રહ્યું, નિયર સેકન્ડ ટાર્ગેટ
બરાબર, ઓલમોસ્ટ કેપિટલ 2x. બરાબર, અહીંયા કોલની અંદર એન્ટ્રી બને નહીં. કોઈ એમ કે સાહેબ અહીંયા, તો અહીંયા પણ ન બને. અહીંયા આપણું રિવોર્ડ કરતા રિસ્ક વધારે છે. બરાબર, તો આ જગ્યા ઉપર બને પણ અહીંયા હોલ્ડ થયું નથી, આ કેન્ડલ સ્ટ્રોંગ આવી છે. બરાબર, તો કોલની અંદર આ જગ્યા ઉપર ક્યાંય એન્ટ્રી બને નહીં. આ એરિયા પર કેરી હોય તો એ નાનું એવું સ્કેલ્પિંગ મળે અહીંયા સુધીનું, કેમ કે ઝોન નાનું હતું. બરાબર, તો કોલની અંદર આપણી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. જ્યારે પુટની અંદર મેં ઘણી વખત સમજાવ્યું છે કે ભાઈ રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે, આ સેમ પેટર્ન છે ભાઈ. બરાબર, આ રેન્જ હતી અને આ રેડ કેન્ડલે બ્રેકડાઉને કરી છે, ફરી પાછું ઉપર પણ નીકળ્યું છે, રેન્જનો બ્રેકઆઉટે કર્યો છે અને અહીંયાથી બ્લાસ્ટ થયું છે. બરાબર, આમાં કોઈ નવીનતા નથી, કમ્પ્લીટ લોજિક મુજબ ગયું છે. અને આ મુવમેન્ટ કમસે કમ 90 અને લગભગ 130 ટાર્ગેટ માટે જઈ શકાતું હતું, કેમ કે આની અંદર ક્યાંય પણ એને બીક લાગી એવું લાગ્યું નથી. તો આ મુવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો. બરાબર, તો બ્લાસ્ટ મુવમેન્ટ હતી ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો માટે. તો આ સેટઅપ ઉપર કોઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ, અને થાય તો પછી વિચારવું પડે કે હજી આપણે કંઈક ડિસિપ્લિન બ્રેક કરીએ છીએ. બરાબર, કેમ કે ફ્રી એનાલિસિસ વાળા મિત્રોએ પણ આ મુવમેન્ટ કેપ્ચર કરી શક્યા છે, તો તમે કરી શકવા જોઈએ. મિનિમમ આપણા 3 થી 4 લોજિક હતા આ ટ્રેડ પંચ કરવા માટેના. બરાબર, તો કેટલા મિત્રોએ ટ્રેડ પંચ કર્યો છે કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લ્યો નિફ્ટી અને સેન્સેક્સના 2 પ્રીમિયમ. પણ સેન્સેક્સનું આ સ્પોટ સમજશું, એટલે જેથી કરીને હીરો જીરો અથવા તો હેજ પોઝિશન કયા સમયે આપણે કરી શકાય એક નાનો એવી ઝલક આપીશ. બરાબર, કંઈક નવું ધ્યાનથી સમજજો. સ્પોટ સમજી લ્યો પેલા નિફ્ટીનું, પછી આપણે સેન્સેક્સ તરફ જઈએ. ક્લીન વસ્તુ છે ભાઈ. આ ઝોન જ્યાં સુધી સમજો 24,102 કેટલા 24,102 આની નીચે છે ત્યાં સુધી 23,939 દરવાજા ઓપન છે. મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. 24,102 ની ઉપર નીકળે તો 24,228 દરવાજા ઓપન છે. બરાબર, આ મગજમાં ફૂલ એન્ડ ફાઇનલ. જો ગેપ ડાઉન ઓપન થઈ જાય અને સીધું જતું રહે તો ડાયરેક્ટ હાલતી ગાડીમાં ઘૂસવાનો પ્રયત્ન ન કરવો. પણ જો ફ્લેટ ઓપન થઈ જાય અને આ ક્લોઝિંગની નીચે 15 મિનિટ ક્લોઝ કરી જાય તો મારા મત મુજબ આ લેવલ હોલ્ડ નહીં થાય. બરાબર, કેમ કે ફર્સ્ટ ટચ, સેકન્ડ ટચ, થર્ડ ટચ એન્ડ ફોર્થ ટચ. હવે આ લેવલ વીક છે, આ યાદ રાખજો. ઉપર માટે પણ આ 1, 2, 3, 4 અને 5. બરાબર, ફરી જો આની ઉપર નીકળું તો 228 પણ મને નથી લાગતું આ હોલ્ડ કરે. બરાબર, પણ કમસે કમ નીકળવું જોઈએ. તો નીકળ્યા પછી હોલ્ડ નહીં થાય, પણ એક સ્ટ્રોંગ પોસિબિલિટી કે જો મોર્નિંગમાં આ ઝોન બ્રેક થયેલું હોય, બરાબર, તો આ લો ની સાથે સાથે આ લો કટ થાય તો નવાઈ ન કરવી. પણ આપણે કમસે કમ પહેલો ટાર્ગેટ આ ઝોન માટે રાખશું અને બીજો ટાર્ગેટ આ. બરાબર, આટલું ક્લિયર સમજી લ્યો પ્રીમિયમ. હવે કોલનું પ્રીમિયમ છે 24,200 કોલ, સેમ પ્રીમિયમ 23,900 પુટ. કેમ કે સેમ તમને પ્રશ્ન થતો હશે
કે સાહેબ સેમ પ્રીમિયમ આજે પણ કેમ? સ્પોટ ને ચાર્ટ ચેક કરો, ગઈકાલનું જ્યાં ક્લોઝિંગ છે ત્યાં જ આજનું ક્લોઝિંગ છે, બરાબર, સેમ જગ્યા પર ક્લોઝિંગ છે, નિયર બાય એમ. તો આ જ પ્રીમિયમ આવે. આ અનડેવલપ એરિયા જ છે જેને આપણે ડેવલપમેન્ટમાં લઈ જવાનું છે. સમજો, જ્યાં સુધી કોલનું પ્રીમિયમ છે 24,200નો કોલ 85 ની ઉપર છે, પોઝિટિવ છે. 85 ની નીચે નીકળી ગયો તો જ્યારે અહીંયાથી રિજેક્શન આવે ને ત્યારે અહીંયાથી આમ પુલબેક આવશે, બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. આની નીચે જો પાછું ઉપર ન નીકળી ગયો તો આની જગ્યા અહીંયા છે 48 રૂપિયાની આજુબાજુ. પછી એ 40 થી લઈને 48 સુધીનું કોઈ પણ ફિગર હોઈ શકે કે આ એરિયામાં ક્યાંય સપોર્ટ બનાવે, મતલબ કે રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે, અથવા તો લોઅર લોમાંથી સ્ટ્રક્ચર ચેન્જ કરીને હાયર હાઈ કરે તો આપણે અહીંયા એન્ટ્રી કરશું, બરાબર. ત્યાં મળે તો કરશું, ન મળે જવા દેશું, બરાબર. આની નીચે આ એરિયામાં ક્યાંય, બરાબર. સેકન્ડ પોસિબિલિટી, અહીંયાથી એક 15 મિનિટ કેન્ડલ ક્લોઝ કરી દે, ક્યાં? 103 ની ઉપર. તો એક સ્પેસ છે એની પાસે, 103 ની ઉપર ક્લોઝ કર્યા પછી જો આ એરિયામાં ક્યાંય મળે ને, ક્યાંય પણ ધારી લો કે 120 ક્લોઝ કરી અને ફરી તમને આ 90-92 ની આજુબાજુ, ક્યાંય 95 ની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય ને, તો અહીંયાથી 134 અથવા 140 માટે સ્કેલ કરી શકાય. સ્ટ્રોંગ બુલિશ આપણે ત્યારે જ થશું જ્યારે આ 38નું ઝોન બ્રેક થઈ જશે. ત્યાં સિવાય મને નથી લાગતું કોલમાં બુલિશ થઈ શકાય, બરાબર. આ બ્રેક થઈ જશે તો આપણે માની લેશું કે ચલો હવે આમાં આપણે પુલ બેક એન્ડ કન્ટિન્યુએશનમાં જશું, બરાબર. ત્યાં સિવાય તો નહીં. તો થર્ડ પોસિબિલિટી આ કીધી. સેકન્ડ પોસિબિલિટી એ કીધી કે ભાઈ આની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં જો આમ બ્રેક કરે આ રીતે આમ આવે તો અહીંયા સુધી જઈ શકાય. મોર્નિંગમાં જ આને તોડી નાખે તો આ એરિયામાંથી ક્યાંયથી પણ એન્ટ્રી બને તો પેલો ટાર્ગેટ 85, બરાબર, અને એનાથી ઉપર નીકળે તો 103, બરાબર. આ વાત થઈ કોલની. હવે વાત કરીએ પુટની. જ્યાં સુધી 74 ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ છે. મોર્નિંગમાં અહીંયા આવીને ટેપ મારીને આ ક્લોઝિંગની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે અથવા તો ગેપ અપ ઓપન થાય, આ એરિયામાં એક રીટેસ્ટ કરે નાનું એવું ક્લોઝિંગ એરિયામાં અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો પહેલો ટાર્ગેટ 198 અને એનાથી ઉપર નીકળે તો 261 and 309, બરાબર. પણ 198 અને 261 એચીવ થઈ જાય ને તો પણ બહુ મોટો ટાર્ગેટ છે. હું તો એમ કહું કે 198 એચીવ થઈ જાય ને તો પણ મોટો ટાર્ગેટ છે, બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે 74 ને બ્રેક કરી દે તો પછી ફરજિયાત 38 ની નીચે આવવા દેજો, રેન્જનું બ્રેકડાઉન અને ફરી ઉપર નીકળે તો એન્ટ્રી કરાય. પહેલો ટાર્ગેટ ધારી લ્યો કે 20-22 ની આજુબાજુથી તમારી ક્યાંય એન્ટ્રી થાય તો આ ઝોન સુધી આપણે જઈ શકીએ. પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ આ ક્લોઝિંગ અને ત્રીજો ટાર્ગેટ 142. તો એક રાઈટ વેલ્યુએશન ઉપર આ રીતે આમાં અહીંયા રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે ને તો એક પોસિબિલિટી આ એરિયા સુધીની છે ભાઈ, બરાબર. આ એની વેલ્યુએશન છે. 2x તો કમસે કમ કરી દેશે, પણ નીકળે તો, સ્ટ્રક્ચર આપણા ફેવરમાં આવે તો અને તો જ. સમજી લ્યો સેન્સેક્સનું સ્પોટ. હવે કાલે આ મહાશયની એક્સપાયરી છે. અહીંયાથી એક બે પોસિબિલિટી છે કે અહીંયાથી જો એ નીચે આવશે તો આ લો કટ થશે, બરાબર, 800 ની આજુબાજુ, અને અહીંયાથી ઉપર જશે તો કમસે કમ આ હાઈ કટ કરવાનો પ્રયત્ન કરશે. તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કેમાં મળી શકે? યા તો 77,500માં અને યા તો 77,900માં, 76,900માં. જો ફ્લેટ ઓપન થઈ જાય, અને કલાક દોઢ કલાક આ રેન્જમાં ટાઈમ સ્પેન્ડ કરી નાખે, સમજો ધ્યાનથી, તો જે આ પ્રીમિયમો છે ને એ 20-25 રૂપિયા જો મળી જાય, બરાબર,
તો આમાં એક બલિદાન દઈ શકાય આ બંનેમાં. આ પેલું હેઝિંગ બતાવું છું તમને, બરાબર. આ એરિયામાં કલાક 1.5 કલાક ટાઈમ સ્પેન્ડ કરી જાય અને આ પ્રીમિયમો 20-20 રૂપિયાની આજુબાજુ મળે તો આપણે કેટલા રોકીએ છીએ? 40 રૂપિયા. અને કોઈ પણ જો એક બાજુના ફેવરમાં ટ્રેડ જાશે અને કમસે કમ આ હાઈ બીટ થશે, ધારો કે 500 વાળું પ્રીમિયમ છે ને 600 એ ગયું કે 650 એ ગયું, તો આની જે કિંમત છે ને તમારા 25 રૂપિયા વાળા પ્રીમિયમની, એ મિનિમમ 120 થી 125 થઈ જશે, બરાબર. તો તમે રોક્યા છે 40 અને મળી શકે 125. સેમ કન્ડિશન અહીંયાથી આમ નીચે આવશે. મિનિમમ 800 વાળો કે તમે પુટ જોયો હોય કે 20-25 રૂપિયા નાખ્યો હોય, બરાબર, અને જો આ પ્રીમિયમ 604 આવ્યું, મતલબ કે આ લો કટ થયો, તો એની વેલ્યુએશન પણ 140-150 ની આજુબાજુ થઈ શકે. તો દેવા માટે 40 પોઈન્ટ છે અને મેળવવા માટે 120 પોઈન્ટ, મતલબ કે 80 પોઈન્ટ આપણે પ્રોફિટ લઈ શકીએ. પણ આ કન્ડિશન બને તો. ધારી લ્યો કે મોર્નિંગમાં ગેપ ડાઉન ઓપન થયો આ એરિયામાં, અને જો આ એરિયામાં એ પુલ બેક મારે તો અહીંયાથી બે પોસિબિલિટી છે. અહીંયાથી યા તો બાઉન્સ બેક કરી લેશે ને યા તો ડાઉન આવી જશે. તો મેઇન વસ્તુ છે કે આ ઝોનની અંદર જો કોઈ એક કોલ અને પુટ વધીને આ ઝોન સુધીનો, પણ આપણે એક્સપાયરી હોય 1.5 વાગ્યા પછીનું પ્રીમિયમ સિલેક્ટ કરતા હોય તો 77-200 અને ડાઉન સાઈડ માટે 76-500 ના 76-700, બરાબર. આ ઝોનમાં કે 76-700 અથવા 76-800, બરાબર, અહીંયાથી અહીંયા સુધીનું. તો એક પોઝિશન જોઈ શકાય આ એરિયામાંથી, યા તો અહીંયાનો અથવા યા તો અહીંયાનો. આ બંને જો 20-20 રૂપિયા કે 10-10, 15-15 રૂપિયા મળે તો આની અંદર 30-40 પોઈન્ટ દેવામાં કોઈ વાંધો નથી. કેમ કે જો આ અનડેવલપ એરિયા ડેવલપ એરિયામાં કન્વર્ટ થયો આ એરિયામાંથી, બરાબર, અહીંથી આમ ગયો અથવા તો આમ આવ્યો, તો આ પ્રીમિયમો બ્લાસ્ટ થશે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો, બરાબર. થર્ડ પોસિબિલિટી, આ એરિયામાં મોર્નિંગમાં મળી જાય તો યા તો અહીંયાથી અહીંયા જશે 77-900 અને યા તો આવશે 77-200, બરાબર. મોર્નિંગમાં જ આ એરિયામાં રેન્જ બનાવે, થોડો ટાઈમ સ્પેન્ડ કરે ને તો આ બંને પ્રીમિયમ સસ્તા થઈ જશે, બરાબર. તો અહીંયા પણ એક હેઝની પોઝિશન બનાવી શકાય. આ હેઝિંગ માટે કહું છું, બરાબર. બાકી સિમ્પલ લોજિક છે. આ ઝોન બ્રેક થયું 76,604 ના દર્શન થઈ શકે. આ ઝોન બ્રેક થયું તો 77,595 ના દર્શન થઈ શકે. એની ઉપર નીકળે તો 77,942. આ ઝોન બ્રેક થયું તો 76,255. આ અગત્યનું લેવલ છે, સ્ટ્રોંગ સપોર્ટ છે. આની નીચે જય સિયારામ, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ સમજાણી હશે, બરાબર. બાકી તો હવે તમારા નસીબ, ન સમજાય તો સમજી લ્યો. 77,400 નો સી અને 76,800 નો પી, બરાબર. હવે 77,400 નો કોલ છે અને 76,800 નો પુટ છે. થોડા અનડેવલપ એરિયા વાળા પ્રીમિયમ છે, પણ જો ડેવલપમેન્ટ આવશે ને તો સારું આવશે, બરાબર. તો સમજજો ધ્યાનથી. મોર્નિંગમાં કોલનું પ્રીમિયમ 77,400 ના કોલનું પ્રીમિયમ જો 166 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે, બરાબર, અને ફરી તમને 130 અથવા તો 140 અથવા તો 135 થી 145 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 292, બરાબર. અહીંયા પણ 2x. સેકન્ડ પોસિબિલિટી, મોર્નિંગમાં જ આ ઝોન બ્રેક થઈ જાય અને ફરી અહીંથી આમ ઉપર નીકળે, આ ક્લોઝિંગ એરિયા ઉપર ક્લોઝ કરે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો 109 થી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 166 અને બીજો 292. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ગેપ અપ જ ઓપન થયું, 292 ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું, તો પછી જે લો છે એ લો એરિયા સુધી એનું એક રિટ્રેસમેન્ટ આવવા દેજો. એ જગ્યા પર સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, બાકી એવોઇડ કરાય,
નો સપોર્ટ લેતું દેખાય તો ટાર્ગેટ જો એન્ટ્રી મળે તમને કન્ફર્મેશન સાથે તો પહેલો ટાર્ગેટ 402 અને બીજો 528. આટલું ક્લિયર, બરાબર? એટલે કોલમાં જાજી ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી. પુટ સમજી લ્યો. જ્યાં સુધી 71 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. 71 ની નીચે ગયા પછી રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે આ પ્રીમિયમને માનશું નહીં, બિલકુલ નહીં, બરાબર? પણ જો 71 ને હોલ્ડ કરી જાય અને પહેલી જ કેન્ડલ આની ઉપર આવીને આમ ક્લોઝ કરી દે તો પછી આનો પહેલો જ ટાર્ગેટ કયો આવશે? 292 અને બીજો આવશે 401, બરાબર? સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં આ એરિયા મળે, અહીંયાથી એક સપોર્ટ લઈને આ ક્લોઝિંગની ઉપર કેન્ડલ ક્લોઝ કરે અને ફરી તમારું રિટ્રેસમેન્ટ ઉપર આ એરિયામાંથી ક્યાંયથી એન્ટ્રી થાય તો પહેલો જ ટાર્ગેટ 292 અને એનાથી ઉપર નીકળે 401 અને 547, બરાબર? લાસ્ટ પોસિબિલિટી કે મોર્નિંગમાં સીધું 292 ને આ રીતે આમ ક્લોઝ કરી દે અને પછી એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં આવે 200 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ, તો આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 292, બીજો 401 અને ત્રીજો 547 અને ઉપરના લેવલો, બરાબર? તો બે પોસિબિલિટી છે. જો મળે તો કરવાનું છે, ન મળે તો જય સિયારામ. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને આજે કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે. તો મળ્યું છે કે કેમ એ કોમેન્ટમાં જણાવજો, બરાબર? આજે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે એ ખાસ કોમેન્ટમાં કહેજો, બરાબર? અને વિડીયોને મિનિમમ તમારા જે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય એવા 5 ભાઈબંધોને શેર કરજો, એટલે જેથી કરીને એ મિત્રો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.